પણ માથે મેળું છે મોતનું રે, પણ આ માથે મેળું છે મોતનું અને કરતો યું કલ્પાણ, પણ આવા વાંજિયા મેળા મારે જોઈ એક જવાન ધજા છે તો મંદિર હશે, મંદિર હશે તો જરૂર પૂજારી હશે, માટે ચાલ નહીં પૂછું પૂજારી નહીં કે આ મંદિર શેનું છે? અરે ભાઈ પૂજારી, ભાઈ પૂજારી, અરે ભાઈ પૂજારી, ભાઈ પૂજારી કોણ છે? દરવાજે જોવો તો એ તો હું રાજા અજમલ. તમે કેવાય આવે સવારે દીવું કે સવારે દીવું કે 9:30 થયા ઉઠાતે જોવો તો ના કોરા સુરમાન લાડ બાબરેમાં વધારે હું આવી કોરા તો કેમ કે રવો કોરા હોય એમ કે ના મારે બાપુ ને તમે હોઈ રહ્યા તો વધારે નો ખવાય ને ના બોલો બોલો બાબે છોકરા કે રસ્તામાં નીકળ્યા ને આપણે નીકળ્યા કે આ મંદિર શેનું છે તે મને કહો. આમ એક તો બે આરસ પથ્થરનો એમ નહીં પૂજારી બાપુ, એમાં મૂર્તિ શેની છે? મૂર્તિ આરસ પથ્થરની તો હોય ને મને. અરે પૂજારી બાપુ, તો તમે મને એ કહો કે આ મંદિરની અંદર તમે કોનો પૂજા પાઠ કરો છો? એટલો અરે પૂજારી બાપુ, શંકાના પેટની પૂજા તો મનુષ્ય માત્રને કરવી પડે, પણ હું તમને એ પૂછું કે આ મંદિરની અંદર બેઠા બેઠા વગર પરસવે સેવા કરીને ઝપટનો ઈ કોની કરો? ઓ ભગત કેને ધ્યાન ન પૂછાય અને શિવ શંકર ને કરી. અરે વાહ, તો મારે શિવ શંકરની આરતી ઉતારવી છે. એમ હા પૂજારી. ઉભેલો પેલા મારા શેર કાઢે છે ને થોડુંક જમાડી લઉં. અરે પૂજારી બાપુ, પછી નિરાંત જમાડજો, પેલા મને આરતી ઉતારવી. ના 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 તે જમાડી લેવા તો વાર નહીં છે. જમવું છે ને એમ આ કઈ આમાં ઉતરી ગયા આ તારા બાજમાં ન ચાલે લેવા પાવર દો હજાર કાવે છે 200 રૂપિયા પાવર થઈ જાય. હવે જાઓ તમે રવાના થઈ જાઓ. એમાં પડી ગયા એના મગજ આમ જો ગામમાં દીક્ષા માંગવા જજો હો દીક્ષા લે. બોલો ભગત વાહ પૂજારી બાપુ, તમારા ઉપર કેટલો ભગવાનની કૃપા છે કે ભિક્ષા માંગવા પણ નથી જવું પડતું. અરે યાર તો એને છે ને મે કોન્ટ્રાક્ટ લેજો રહી ગયા બીજાને મોકલી બેઠા બેઠા સબતું લે. એટલે બધી તો પૂજારી બાપુ, અમારે શિવ શંકરની આરતી ઉતારી અને કપ કરવા બેસવું છે. એમ પ્રશ્ન કરી લેવા અરે વાહ પૂજારી બાપુ, મનમાં ભટકતો ચાલ્યો આવ્યો, કંઈ પીવા પણ નથી મળ્યું. શું આમ કઈ રીતે થાય? તો પેલા છે ને અમે નદી વેચ ચાલી જશે ને એમાં સ્નાન કરીને આવો. ભલે ભલે સ્નાન કરીને હમણાં જ આવું છું. સાપુ કોઈ ધીરે હાલો ગંગા મૈયા, એ બાદશાહ કરે રાજા. અરે આ પૂજારી બાપુ સ્નાન કરીને હું આવી ગયો છું.
જો ભગત